પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના વંદેલી ગામના ખેડૂતો બાગાયત અને પ્રાકૃતિક ખેતી તરીકે સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે। જો કે સ્ટ્રોબેરીના વેચાણ માટે યોગ્ય માર્કેટ નહીં હોવાથી ખેડૂતો હાલ સામાન્ય ભાવથી સ્થાનિક કક્ષાએ જ સ્ટ્રોબેરી વેચી રહ્યા છે। મોરવા હડપ તાલુકાના વંદેલી ગામના પણ ખેડૂતો ઠંડકવાળા વાતાવરણમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કરે છે। આ ખેડૂતો પોતાની જમીનના ભવિષ્ય અને જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। છેલ્લા 3 વર્ષથી આ ખેડૂતો એટીએમ કહી શકાય એવી બાગાયતી પાકની ખેતી કરી રહ્યા છે, જેમાં અહીંના ખેડૂતો બાગાયત અને પ્રાકૃતિક ખેતી તરીકે સ્ટ્રોબેરીની ખેતી કરે છે। પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન છે। સરકાર અમારી સ્ટ્રોબેરી પાકી થાય અને આના લીધે જો સરકાર મોટું માર્કેટિંગ ઊભું કરે તો અમારે બહાર પણ જવાનો આપણે બહાર જવા પણ નહીં પડે અને સારો એવો ભાવ પણ મળે અને આજુબાજુના ખેડૂતો કરે, અમારા ગામના પણ ખેડૂતો કરે અને બધાને સારો ભાવ મળે અને બધાને પણ સારો ફાયદો થાય, એનાથી અમારા ખેડૂતો ઉપર પણ આવે। અમને એટલી તકલીફ પડે છે કે માર્કેટ યાર્ડની તકલીફ પડે છે। સ્ટ્રોબેરી કરીએ છીએ અમે હાલના તબક્કે, સ્ટ્રોબેરીની અંદર ભાવ પૂરતા પ્રમાણમાં અમને મળતા નથી અને વેચાણમાં બી પણ તકલીફ પડે છે। તો જો માર્કેટ યાર્ડ હોય તો અમારે 10-15 ખેડૂત થાય તો 10-15 ખેડૂતોનો એક જણ માલ લઈ જાય તો અમને પેટ્રોલ ને આવવા જવાનો ખર્ચો અમારે બહુ મોંઘો પડે નહીં। સ્ટ્રોબેરીનો પાક લેનારા ખેડૂતોને માંડ 15 થી 20 રૂપિયામાં એક બોક્સનું વેચાણ થઈ રહ્યું છે, જેને બજારમાં વેચાણ કરવા માટે જાય તો ખેડૂતોને નુકસાન સહન કરવું પડતું હોવાનું જણાવી રહ્યા છે। અહીંના ખેડૂતો શાકભાજી, ફૂલ અને ફળ માટે માર્કેટ ઊભું કરે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, સાથે જ અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરી શકે એવી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। અન્ય રાજ્યમાંથી સ્ટ્રોબેરી અહીંના માર્કેટમાં વેચાણ માટે આવતી હોય છે, જેના સરખામણીમાં અહીંની ઉપજ પ્રાકૃતિક એટલે કે કોઈ પણ ખાતર કે દવા વિના હોય છે, તેમ છતાં પોષણક્ષમ ભાવ મળતો નથી। ગામના લોકો છે એ અમુક જે ખાવા માંગતા હોય તે અહીંયાથી લઈ જાય છે, પણ આજુબાજુ નજીકમાં કોઈ એનો નિકાસ કરવા માટેનું કોઈ અહીંયા કેન્દ્ર નહીં હોવાથી ત્યાં અહીંયા મોટે ભાગે જે ખેતી કરવામાં આવે છે એ સારી રીતે એવો નિકાસ કરી શકતા નથી, જેથી નજીકમાં કોઈ એવો કેન્દ્ર ઊભું કરે કે જ્યાં અહીંયાથી સ્ટ્રોબેરી જે પાક પાકે છે એ ત્યાં નિકાસ કરી શકે અને ખેડૂતોને સારો એવો નફો મળી શકે એમનાથી। પહેલા અમે મકાઈ, ઘઉં, બાજરી, ચણા અને દિવેલા બી કરતા હતા, પણ મતલબમાં એ ખેતીમાં અમને કોઈ લાભ નથી થયો। સ્ટ્રોબેરી વાળી ખેતી અમે 3 વર્ષથી કરીએ છીએ, એમાં થોડું સારું રિઝલ્ટ આવે છે, પણ ભાવ મળતા નથી। વેચવા માટે તો અત્યારે તો મોરવા તાલુકામાં બી વેચાઈ જાય છે, જાતે જઈએ તો થોડી વાર ઊભું રહેવું પડે, રાતે બપોર સુધી એક દી બગાડવો પડે।